રાજ દરબારનો પ્રભાવ તમે જોયો. બંને જે છડીદાર આવ્યા હતા આ યુવાન થઈ ગયા. બેવ ઘરડા આવેલા અને યુવાન થઈ ગયા. આ રાજ દરબારમાં જે આવશે એ બધા યુવાન થઈ જશે. ચમત્કાર છે આ. અને છડીદારો છડી પોકારી રાજ દરબારની શરૂઆત કરશે. सोने की छड़ी रूपे की मशाल जरियन का झामा मोतियन आजू से दिया रखो मेहरबान जीव दया प्रतिपालक राज राजेश्वर दयाना भंडार करुणाना सागर अनाथोना नाथ प्रजा वत्सल हस्तिनापुर नरे श्री विश्वसेन महाराजाने गणी खम्मा ગણી ખમ્મા, ગણી ખમ્મા. હાલ્યો કમરથી વળ. મહારાજાધિરાજના રાજ દરબારમાં હસ્તિનાપુર નગરીના કલાકારો પોતાની કળા બતાવી રહ્યા છે. એ પ્રતિષ્ઠાનો અવસર રે હાલો ને કોટડાના ઘરમાં કલ્યાણ પૂજવાય છે રે હાલો ને હસ્તિનાપુર નગરમાં રઢિયાળી પૂનમની રાત આવી રઢિયાળી પૂનમની રાત આવી શંખેશ્વરા દાદાની યાદ લાવી રૂડી રાત આવી રઢિયાળી પૂનમની રાત આવી રઢિયાળી પૂનમની રાત આવી શંખેશ્વરા દાદાની યાદ આવી રૂડી રાત આવી રઢિયાળી પૂનમની રાત. વિશ્વસેન મહારાજાધિરાજ દરબારના નર રત્નો આ બધું કાર્યક્રમ નિહાળી રહ્યા છે. ત્યાં દૂર દૂરથી પેલી પ્રિયમ બધા નાચતી કૂદતી મંગલ ગીતો ગાતી આવી રહી છે. તારા રોમે રોમ નાચી ઉઠ્યા છે. બહુ નાચે છે. કહે તો ખરી આટલો આનંદ સાનો છે. આજે હસ્તિનાપુર નગરી પાવન થઈ ગઈ છે. ઓ રાજરત્નો, મહારાજાધિરાજ, આપ પણ ધન્ય બન્યા છો. ઓ રાજરત્નો, આપ પણ ધન્ય બન્યા છો. વાલા પ્રજાજનો, આપ પણ ધન્ય બન્યા છો. અને હું પણ પાવન બની છું. પ્રિયમ બધા એટલી પાકી છે કે સીધી વાત કરતી નથી, પણ બધાને જ મૂંઝાવી રહી છે. મહારાજાધિરાજ આપ ધન્ય બન્યા. દરબારના નર રત્નો એકબીજાને જોઈ રહ્યા છે કે આપણને કહે છે ધન્ય બન્યા. કહેતી તો છે નહીં. નગરજનો બધા જ ચારે તરફ જોઈ રહ્યા છે કે પ્રિયમ બધા આપણને ધન્ય બનાવે છે, પણ વાત શું છે? પ્રિય વંદા, કહે
કહે તો ખરી આ બધા ધન્ય બન્યા છે એનું કારણ શું છે? મહારાજા ધીરાજ, આપની વિજય પતાકા દિગંતોમાં લહેરાતી રહો, લહેરાતી રહો. આપની ગાદી અમર તપો, અમર તપો. રાજન, આપને કારણ જાણવું છે ને? હજી તો પ્રિયમદા પાછી લલચાવી રહી છે મહારાજા ધીરાજ, આપણે કારણ જાણવું છે ને. પ્રિયવંદા, જલ્દી કહે, જલ્દી કહે અને મારી અધીરાઈનો જલ્દી અંત લાવ. પ્રિયમદા બોલવામાં જેમ હોશિયાર છે એમ ગીત ગાવામાં પણ હોશિયાર છે, અને ગીત ગાતી ગાતી પ્રિયમદા શું કહે છે? ધીરજ ધીરજ રાખો, ધીરજ રાખો, ધીરજ રાખો રે. આપ સમાચાર થોડી ધીરજ રાખો રે. ધીરજ રાખો, ધીરજ રાખો, ધીરજ રાખો રે. આપ સમાચાર થોડી ધીરજ રાખો રે. એ જ કહેવાતો હું દોડી આવી રે. આપ સમાચાર થોડી ધીરજ રાખો રે. ધીરજ રાખો, ધીરજ રાખો, દોડી આવી રે. આપ સમાચાર થોડી ધીરજ રાખો રે. ધીરજ રાખો, ધીરજ રાખો, ધીરજ રાખો રે. આપ સમાચાર થોડી ધીરજ રાખો રે. મહારાજા ધીરાજ, મંત્રીશ્વર, આજ કહેવા તો હું દોડી આવી પહોંચી છું. આજે હું પાવન બની છું. રાજન, આ સાંભળીને આપ પણ નાચી ઉઠશો, ઝૂમી ઉઠશો. મહારાજા ધીરાજ એકી ટસે પ્રિયમદાને જોઈ રહ્યા છે કે આજે આ ગાંડી તો નથી થઈ ગઈ, હે બોલતી નથી, કાંઈ નથી, બસ ઝૂમી ઉઠશો, નાચી ઉઠશો, ધન્ય બન્યા. શું કહે છે મહારાજા ધીરાજ? પ્રિયવંદા, સમાચાર તો આપ, અમે શા માટે નાચી ઉઠશું? મહારાજા ધીરાજ, મંત્રી નગર શેઠજી, સેનાપતિજી, વહાલા પ્રજાજનો, સાંભળો, સાંભળો, સાંભળો. પંડિત વર્ય સ્વપ્ન પાઠક દ્વારા 9 માસ પહેલા રાજમાતાને આવેલ 14 સ્વપ્ન પર કથન સત્ય કર્યું છે. પ્રિયમદાએ કહ્યું 9 માસ પહેલા રાજ જ્યોતિષે જે ફળ કથન કહ્યું હતું એ સત્ય ઠર્યું છે. દરબારના નરરત્નો નાચી ઉઠ્યા, ઝૂમી ઉઠ્યા. શું છે? મહાપ્રતાપી નરેશ, આપ ખૂબ જ ભાગ્યશાળી છો. આપના પટરાણી મહામાતા મહારાણીએ બેસી જાઓ ભાગશાળીઓ. આજની મધરાત્રિએ અત્યંત તેજસ્વી રૂપનો અંબાર, અદ્ભુત લાવણ્યમય આંખ અને હૈયું પાવન કરનાર પુત્ર રત્નને જય. નહીં મળે, નહીં મળે. શુભ લગ્ન જીન જન્મિયા
બધા જ બોલજો. નહીં મળે, નહીં મળે, નહીં મળે રે દેવ. આવા જગતમાં નહીં મળે રે. હલો. નહીં મળે, નહીં મળે, નહીં મળે રે દેવ. આવા જગતમાં નહીં મળે રે. ધન્ય પ્રિયમ પ્રિયમ વધારે, ધન્ય પ્રિયમ વધારે, તારો સફળ થયો અવતાર. હે ત્રિભુવન વર્ત્યો જય જયકાર. ઈ ધન્ય પ્રિયમ વધારે, ધન્ય પ્રિયમ વધારે, તારો સફળ થયો અવતાર. હે ત્રિભુવન વર્ત્યો જય જયકાર. એ બધાયા પીરે, બધાયા પીરે, તે તો સફળ કર્યો અવતાર. હે ત્રિભુવન વર્ત્યો જય જયકાર. બધાઈ આપી રે, બધાઈ આપી રે, તારો સફળ થયો અવતાર. હે ત્રિભુવન વર્ત્યો જય જયકાર. એ ત્રિભુવન ત્યારે તું નાચી રહી હતી, વધાઈ આપી રહી હતી. તને આજે આખી દુનિયાના લોકો ઇન્ટરનેટ પર નિહાળતા હતા. એમાં તારા મનનો માણીઘર હિરેન પણ અત્યારે મુંબઈમાં તને જોઈ રહ્યો છે. મહારાજ અધિરાજ, તમારો આ લાડલો તમારા પવિત્ર કુળની કીર્તિને ગગનગિની બનાવશે. ગગનગિની બનાવશે. સારા વિશ્વમાં નામ રોશન કરશે. અને મહારાજા ધીરાજ પ્રિય મધાને આ બધી બક્ષિસો આપી રહ્યા છે. એક બે છોકરી આવો. પ્રિય મધાને મળેલી બધી આ ચીજો પ્રિય મધા બધે દાન આપી રહી છે. હા, ધન્ય પ્રિયમ વધારે, ધન્ય પ્રિયમ વધારે, તારો સફળ થયો અવતાર. હે ત્રિભુવન વર્ત્યો જય જયકાર. હે ધન્ય પ્રિયમ વધારે, ધન્ય પ્રિયમ વધારે, તારો સફળ થયો અવતાર. હે ત્રિભુવન વર્ત્યો જય જયકાર. બધાઈ આપી રે, બધાઈ આપી રે, તારો સફળ થયો અવતાર. હે ત્રિભુવન વર્ત્યો જય જયકાર. બધાઈ આપી રે, બધાઈ આપી રે, તારો સફળ થયો અવતાર. હે ત્રિભુવન વર્ત્યો જય જયકાર. પ્રિયવંદા, તને જે બધું આપ્યું એ બધું પ્રજાજનોને આપી દીધું. લે લે, હવે આ રત્નજડી થાળ તને ભેટ આપું છું. વગાડો તાળી. પ્રિયમદા, ઓ પ્રિયમદા, અહીંયા આવો, અહીંયા આવો. આ બધા તાળી એટલા માટે પાડે છે. હવે તું કઈ બાજુ ફેંકવાની છે કે આ બાજુ કે આ બાજુ? આ બધા જ તારી વાટ જોઈને બેઠા છે. કારણ કે પ્રિયમદા દાનવીર છે, દાનવીર ઘરની વહુરાણી છે. એ કઈ રાખશે નહીં, એ લોકોને વિશ્વાસ છે. પણ તું ખાનગીમાં મને કહી દે તો આ લોકોને કહી દઉં. આ લોકો તૈયાર રહે કે આ લોકો ક્યાં આપવું છે, આ બાજુ કે આ બાજુ? ના ના, કઈ બાજુ ફેંકું? ઉભા રહો. હવે આપણે એક સાંભળો, આપણને બધાને તો લેવું જ છે, પણ આપવા વાળાને શું એનો તો વિચાર સાંભળો. પ્રિય મધા શું કે છે? હા ના, આ તો હું કોઈને નહીં આપું. આ તો મારા જીવનનું સંભાળનું છે. આને તો હું જીવતી મારા સંભાળી રાખીશ. આને તો હું નહીં આપું. ખરેખર પ્રિય મધાએ સાચી વાત કહી કે મારા ઘરમાં ભલે હીરાના સેટ હોય, મારા સસરાએ આપ્યા હોય, મારા પપ્પાએ આપ્યા હોય, પણ વિશ્વસેન મહારાજા ધીરાજ એમના લાડલા પુત્ર જન્મના નિમિત્તે મળેલો હાર એ અમૂલ્ય છે. મારા જીવનનું આ સંભાળનું છે, એને હું જીવની જેમ રાખીશ. પ્રિયમ બધા તને કોટી કોટી વંદન કરું છું. તારા સૌભાગ્યની પ્રશંસા કરું છું. આજે તું ધન્ય બની અને આ ખરેખર તારો હક છે. તારી પાસે જ રાખજે. તારા
જીવની જેમ સાચવજે. મહારાજા ધીરાજ અને મહારાણી માતાએ અત્યંત પ્રસન્ન થઈ અને તે જન્મ બધાઈ આપીને હજારો લોકોને ખુશ કર્યા. એ બદલ તારા જીવનનું આ એક સંભારણું છે, એને તું જીવની જેમ સાચવજે. અને મહારાજા ધીરાજ શું કહી રહ્યા છે, આપણે પ્રિયમદા શું કહે છે? મહારાજા ધીરાજ, મહારાણી મહામાતા શ્રી આપનું અને આપના પરિવારનું તથા આપના નાનકડા રાજકુમારનું મંગલ થાઓ. અને આપનો યશ સર્વત્ર પસરો. અને પ્રિયમદાએ મંગલ આશીર્વાદ આપ્યા. ચાલો મહારાજા ધીરાજ પુત્ર જન્મની વધાઈ રૂપે આજે શું શું કહી રહ્યા છે આપણે સાંભળીએ. મહામંત્રીશ્વરજી, માઇક ચાલુ, મંત્રીશ્વરનું માઇક. જી મહારાજ, ફરમાવો, આપની શી આજ્ઞા છે? આજનો દિવસ ઘડી પહર પલ એ પવિત્ર છે. જે ક્ષણે નાનકડા રાજકુમારની જન્મની વધાઈના સમાચાર મળ્યા તે ક્ષણે રોમે રોમ નાચી ઉઠ્યા છે. સમગ્ર નગરીને શણગારી ઘરે ઘરે તોરણ બંધાવો, આંગણામાં સાંસિયા પુરાવો, દીપક પ્રગટાવો, દાનશાળાઓ ખોલાવી દાન આપો, બધાને પ્રેમથી આપો. સમગ્ર નગરીમાં અમારીનું પાલન કરાવો, પાંખી પડાવો, બંદીખાનામાં રહેલા કેદીઓને મુક્ત કરો, જ્ઞાનશાળાઓ તેમજ પાઠશાળાઓમાં મીઠાઈ વેચો, ગરીબોને કપડાનું અનાજનું દાન કરાવો, પક્ષીઓને ચણ, કૂતરાને રોટલા, પક્ષીઓને ચારું આપવાનો બંદોબસ્ત કરો, જીન મંદિરોમાં સુંદર અંગરચનાઓ કરો, 28 મહોત્સવનું આયોજન કરો, 7 પ્રકારના વ્યસનોને પાર કરો. પુત્ર જન્મના પાવન પ્રસંગે આપણા અંતરમાં પ્રભુતાના ભાવ પ્રગટે, સ્થિર થાય એવી મંગલ ભાવના કરું છું. 50 ક્યાં રાખતા નહીં. મંત્રીશ્વરજી, આ બધી આજ્ઞાનું જલ્દી પાલન કરો. હા, યાદ આવ્યું, નગરમાં રહેલા સાધુ મહાત્માઓ, સંતો, સાધ્વીજીઓને ઉચિત વૈયાવત કરવાનું બંદોબસ્ત કરો. હસ્તિનાપુર નરેશ, મહારાજ ધીરાજ, શ્રી વિશ્વસેન મહારાજનો જય થાવ, જય થાવ. આપની મંગલ શુભકામનાઓ અને પવિત્ર આજ્ઞા પ્રમાણે સર્વ પ્રકારની વ્યવસ્થા કરાવી હું મારું જીવન ધન્ય બનાવું છું. નાનકડા રાજકુમારની જન્મના બધાય શુભ સમાચાર સાંભળીને મારા હૈયામાં હર્ષ માતો નથી. અમારા આનંદની કોઈ અવધિ નથી. સ્વપ્ન પાઠકના ફળ કથન બાદ મારું હૈયું અને આંખ ક્યારના ઝંખી રહ્યા હતા તે પળને હું અંતરની ઉર્મિઓથી વધાવું છું. પોતાના મંગલ શુભેચ્છાઓ આપી ચાલો આજના પ્રસંગને અનુરૂપ નગર શેઠજી શું કહી રહ્યા છે. હે પ્રજા વત્સલ્ય પરોપકારી મહાપ્રતાપી શ્રી વિશ્વસેન મહારાજા, રાજમાતા તથા નાનકડા રાજકુમારને વંદન કરતા હું હર્ષ અનુભવું છું. સમગ્ર વેપારી આલમતીથી નાનકુમાર રાજકુમારને આ આગમનને અને જન્મની વધાઈ આપી કર્તવ્ય અદા કરું છું. સમગ્ર નગરજનો આનંદ આજે સમાતો નથી. પાટી કુંવરના જન્મને સમગ્ર રૈયત હૈયાના હેતથી આવકારે છે. અમારો મનનો મોરલો આજે નાચી ઉઠ્યો છે. ભવો આપનું સર્વ મળે એવી મંગલ કામના કરું છું. હે નાનકડા રાજકુમાર, આપ સદાને માટે જય પામો, વિજય પામો. અને નગર શેઠજી પ્રભુજીના ચરણોમાં બેસીને ભાવ કરી રહ્યા છે. ભવો ભવ તુમ ચરણોની સેવા હું તો માંગુ છું દેવા.
સદૈવ તત્પર રહેનાર અમારા સેનાપતિજી આજના પ્રસંગને અનુરૂપ પોતાની જોશીલી વાણીમાં પોતાના મંગલ આશીર્વાદ શુભેચ્છા મહારાજા ધીરાજને આપશે. મણી રાજરાજેશ્વર અને રત્નકુખી અચિરા માતાની જય હો જય હો જય હો. આજે હું આ ક્ષણનો ખુશ થઈ રહ્યો છું અને આ નાનકડા રાજકુમારની વધાઈ આપીને ખુશ આ નાનકડા રાજકુમારને વંદન કરીને સમગ્ર સેનાવતીથી સલામી સલામી આપે છે. સલામી સલામી. નાનકડા રાજકુમારની સદા સેવામાં સદૈવ અમને હાજર રહો એ શુભ ભાવના વ્યક્ત કરું છું અને ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ ભવો ભવની સેવા આપનાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થજો. અને મહારાજી રાજ, હું તમારી આજ્ઞા પ્રમાણે હું બંદીખાનામાં જઈને તમારા કેદીઓને તમારી સમક્ષ હાજર કરી અને મુક્ત કરું છું. જય હો. અત્યારે એક વાતનું ધ્યાન રાખજો. બરાબર 12:12 મહારાજા ધીરાજ તરફથી આજે પુત્ર જન્મની વધાઈ નિમિત્તે પેડાની પ્રભાવના છે. તાળી તો પાડો તમે. અને આ આજના અવસરનો લઈ લ્યો લાવો, આવો ભાવિકો રાજ દરબાર આવો. આજના આ અવસરનો લઈ લ્યો લાવો, આવો ભાવિકો રાજ દરબાર આવો. કોટડા ગામમાં અંજન સલાતા ગગને લે રે શાંતિનાથની પત. અને અહીંયા સેનાપતિજી પેલા ખૂંખાર કેદીઓને લઈ અને આવી રહ્યા છે. આજ્ઞાથી રાજ દરબારમાં આવ્યા. વિશ્વસેન રાજાની આજ્ઞાથી એ તો રાજ દરબારમાં આવ્યા. આ આવ્યા રે કેદીઓ આજે રાજ દરબારમાં આવ્યા. આવ્યા રે કેલિયો રાજ દરબારમાં આવ્યા. તોફાન નીકળે છો. ઓય કેદીઓ શાંત થાઓ. તમારી આજ્ઞા પ્રમાણે માઇક ચાલુ કરો સેનાપતિનો. તમારી આજ્ઞા પ્રમાણે આ ખૂંખાર ખેડ્યોને 420 ને ભાઈ ભાઈ મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો. ખરેખર સાચું બોલો, આ કેદીઓ છે કે આપણે કેદી છીએ? આ કેદીઓ તો કદાચ વિશ્વસેન મહારાજાની કૃપાથી અત્યારે મુક્ત થશે, પણ આજે શાંતિનાથ ભગવાનને કહેજો તમારા જન્મના સમયે આ કેદીઓ તો મુક્ત થાય છે. આ કેદી જન્મ મરણમાંથી ક્યારે મુક્ત થશે? મારે મુક્ત થવું છે. અને મહારાજા ધીરાજ શું કહે છે કેદીઓને? કેદીઓ, હો કેદીઓ, શાંત થાઓ, તોફાન ન કરો. મારે તમારે હિત થાય એવી આજ્ઞા આપવાની છે. ઓ કેદીઓ, તમે આજે ખૂબ ભાગ્યશાળી છો. આજે રાજા ખૂબ પ્રસન્ન છે. કુમારના જન્મ બધાઈના પ્રસંગે તમને બધાને મુક્ત કરવામાં આવશે.
હવે સારા માણસ તરીકે જીવનના શપથ લો. તમારા ગુનાઓ કબૂલ કરી લો. અને સેનાપતિજી આ બધા જ કેદીઓના બંધનમાંથી મુક્ત કરે છે. એક એક કેદી અહીંયા આવી પોતાનું પ્રાયશ્ચિત કરશે. અહીંયા 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 420 છે. શું નંબર છે આ? 45 નંબરનો કેદી. એણે લગભગ અત્યાર સુધી 44 ખૂન કરી ચૂક્યો છે. એ આજે હવે શું કબૂલ કરે છે? મેં મારા જીવનમાં 45 ખૂન કર્યા છે, પણ આજના આ શુભ અવસરે હું ખૂન ના કરવા અને કોઈ જીવને નુકસાન ન પહોંચાડવાની બાધા લઉં છું અને જૈન ધર્મનો પાલન કરીશ. આજથી હું સારા માણસની જેમ જીવીશ. હું ભૂખ્યો રહી જઈ પણ હવે ચોરી નહીં કરું. પણ આટલા દિવસ કરી તેનું શું? હવેથી નહીં કરું. આ જોઈને મહારાજનો સંદેશ જોઈને હવેથી નહીં કરું. ખમાસણું આપ સાહેબની સામે. મારો બેટો ધર્મના સૂત્ર બોલે છે ને ચોરી કરે છે. ક્યાંથી આવડ્યું આ બધું? તમે અમને મુક્તિ આપીને અમને ધન્ય બનાવ્યા છે. અમારા મન પરિવર્તન કરી દીધા છે. હવે હું મારા સાહેબ પાસે જઈને મને દીક્ષા માટે અને મહારાજા ધીરાજ આ બધા કેદીઓને ભેટણું આપી રહ્યા છે. આવો, લાઈનમાં આવો. પેલા પશુઓ અને પક્ષીઓ પણ આજે આનંદિત બની કિલ્લોલ કરતા આવી રહ્યા છે. પંખીડા હો પંખીડા, એ પંખીડા તુડી જાજે કોટડા ગામે રે. એ પંખીડા તુડી જાજે કોટડા ગામે રે. પ્રભુજીને કહેજે ભાવનામાં આવે રે. પ્રભુજીને કહેજે ભાવનામાં આવે રે. આ બધા જ પશુ પક્ષીઓને એમના ભણવાના પુસ્તકો, નોટબુકો આપી રહ્યા છે. હા, બધા જ લાઈનમાં આવો છોકરા. એ ગામે ગામના પંખીડા તમે વેલા આવો રે. એ ગામે ગામના પંખીડા તમે વેલા આવો રે. તમે કોટડા ગામે સહુ વેલા આવો રે. ધીરાજ મહામંત્રીશ્વર અને મંત્રાણીનું સન્માન કરી રહ્યા છે. માતાજી આપો તમે. બોલજી શાસન દેવકી જય. હવે નગર શેઠ આવો, શેઠાણી આવો. વાહ, ઠીક, પણ શેઠને તમે ડ્રેસ પહેરાવો આપો, પછી તમે એનું મેચિંગ કેમ પહેરો? છે બહુ જ પતિની પાછળ પાછળ સેવામાં એટલા હોશિયાર. અહીંયા આવો શેઠાણી. જ્યારે એમના લગ્ન થયા, હું તમને એક દાખલો આપું. એમની મમ્મીએ કહ્યું કે બેટા નેર હાણે તું પારકે ઘરે બને थी, पांचे घरे तो के संस्कार लेना. पति जी सेवा कहीश भला. पति तो जो परमेश्वर आए मरे पहला पति के डीश पोतू ओके जो चाय पानी पहला ही करे पोतू कहीश इनके जमाड़े ने तू जमज मरे पहला अनके. हाणे सेठ जी एड़ी सेवा थी विया पुआ. सेठ खुश थिया. 2 महीने में तो साड़ी कने आया नवी. डना के नेर तोला साड़ी जो मुझी मम्मी छे पहला पति के पोए आओ. अरे पण ये आओ न पहरे सका. मुझी बाई से आया. दरवाजा सेठ बंद किया, बारियों बंद किया, साड़ी पहरनी पई. सेठाणी एवा छे हमारा. सेनापतिजी અને સેનાપતિના ઘરવાળા એમનું મહારાજા ધીરાજ સન્માન કરશે. છડીદાર આવો, પૂજા કરશો ભલા. ઇન્દ્ર મહારાજા દેવલોક માંથી આવે છે. ઇન્દ્રાણી માતા આવે છે.
આવો આવો. અને ત્યાં દૂર દૂર પેલા ખેડૂતો આવી રહ્યા છે. ખેડૂતો 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 આવે ખેડૂતો આવે ખેડૂતો આવે ખેડૂતો આવે રે હસ્તિનાપુર નગરીમાં એ દોડી આવે રે હસ્તિનાપુર નગરીમાં એ દોડી આવે રે પ્રભુને વધાવવા એ અક્ષત લાવે રે આછી અણગાર અમારા આછી અણગાર અમારા દુનિયામાં જેની જોડ ચડે ના એવું જીવન જીવનારા આછી અણગાર અમારા આછી અણગાર અમારા સામગ્રી સુખની લાત ગતિ સ્વેચ્છાએ જેણે ત્યાગી સ્વેચ્છાએ જેણે ત્યાગી સંગાત સજનનો છોડીને સંયમની ભિક્ષા માગી સંયમની ભિક્ષા માગી ભિક્ષાની સાથે 5 મહાવ્રત અંતરમાં ધરનારા આછી અણગાર અમારા આછી અણગાર અમારા એ હલો હલો વિશ્વસેન મહારાજાની જય હો. અચિરા માતાજીની જય હો. વિશ્વસેન અચિરા માતાની આપ જીવો ઘણું જીવો ઘણું જીવો. નાનકડા રાજકુમારને જન્મની ખૂબ ખૂબ વધાઈ. આપનો લાડલો માતાના ગર્ભમાં આવતાની સાથે જ અમારી સમગ્ર ખેડૂત વર્ગમાં આનંદની લાગણી છવાઈ છે અને અનુભૂતિ થઈ છે. બાપ દાદા અમારા બાપ દાદાએ ચૂકવેલું દેવું આજે અમે ચૂકવી શક્યા છીએ. આવક વધી અને અમે ખૂબ જ સુખી થયા છીએ. અમારા પરિવારજનો પણ ખૂબ આનંદ માણી રહ્યા છે. આ બધું પ્રભાવ આ અમારા નાના રાજકુમારનો પ્રભાવ છે. આ અમારી તરફથી નાનકડી ભેટનો સ્વીકાર કરો. આ પુત્ર જન્મની ખુશાલી પ્રસંગે દરેક ખેડૂતોને 100 વીઘા જમીન ભેટ આપવામાં અને ગોવાળિયાઓ આવી રહ્યા છે. ગોવાળિયાઓ ગોવાળિયાઓ આવે દૂધની બોડીઓ લાવે આવે રાજ દરબારે રૂડા પ્રેમથી આપના લાડલા પુત્રની જન્મની વધાઈ આપતા અમને આનંદ આનંદ થાય છે મહારાજ. આપના લાડલા પુત્રના જન્મથી જ અમારા પશુધનના બધાય રોગ દૂર થયા છે મહારાજ. આપની જય હો જય હો. મહારાજ રાજ્યમાં ગાયો ભેંસો અને બકરીઓ સર્વેને દૂધના પ્રમાણમાં ખૂબ ખૂબ વધારો થઈ ગયો છે અને હમણાં દૂધના ભાવો પણ બહુ સારા આવી રહ્યા છે અને અમારી આવકમાં ઘણો વધારો થઈ ગયો છે. અમારો આ જૂનો કર્જ અમે બધું પૂરું કરી દીધું છે. ગોવાળિયાઓ પુત્ર જન્મની ખુશાલી પ્રસંગે દરેક ગોવાળિયા એક એક ગાય ભેટ આપવામાં આવે છે. વાહ. જય હો મહારાજની જય હો. જય રહ્યા છે માળીઓ આવી રહ્યા છે. માલીડા માલીડા આવે આજે રાજ દરબારમાં ફૂલડા લઈ આવે એ તો રાજ દરબારમાં ફૂલડા આવે એ તો રાજ દરબારમાં ફૂલડા લઈ આવે એ તો રાજ દરબારમાં. મહારાજાધિરાજને પુત્ર જન્મની વધાઈ આપતા શું કહી રહ્યા છે? જય હો જય હો જય હો.
વિશ્વસેન મહારાજને ઘણી ખમ્મા, માતા અતિરાને ઘણી ખમ્મા. નાનકડા જન્મેલ બાળ આપ ઘણું જીવો, ઘણું જીવો, ઘણું જીવો. મહારાજ, આ બાળકના જન્મથી અમારા બાગ અને બગીચાઓમાં એવી વૃદ્ધિ આવી ગઈ છે કે ફૂલોના કલર બદલાઈ ગયા છે, એમની ગુણવત્તામાં વધારો થઈ ગયો છે. મહારાજ, આ પુત્રના જન્મથી આ સરસ કલરના ફૂલની કિંમતમાં પણ વધારો થઈ ચૂક્યો છે. હે નાથ, આપના જન્મથી ખૂબ ખૂબ આનંદ થયો. આપ સર્વેને ખૂબ ખૂબ વધામણી. ઓ ભાળીઓ, પુત્ર જન્મની ખુશાલી પ્રસંગે તમને દરરોજ ડેરાસરમાં તાજા ફૂલ પહોંચાડવાના, તેના બદલામાં તમારા પરિવારનું જવાબદારી, ગુજરાન ચલાવવાની જવાબદારી રાજ્યની રહેશે. હવે છેલ્લે ખાણિયા આવશે. એક તાલમાં તાળી પાડજો, જેટલા બે હાથ વાળા બધા તાળી પાડજો. मेरे देश की धरती तो कोटड़ानी धरती बनी बावरी भक्ति में दीवानी. कोटड़ानी धरती. મહારાજાધિરાજ શ્રી વિશ્વસેન, મહારાણી સાહિબા આચીરા માતા, આપ ઘણું જીવો, ઘણું જીવો. નાનકડા કુમાર, આપ ઘણું જીવો, ઘણું જીવો. નાનકડા રાજકુમારના પ્રતાપે અમારી ખાણોમાંથી પુષ્કળ ખનિજો પેદા થયા છે. વળી તેમની ગુણવત્તા પણ સારી છે. અમે પૈસે ટકે સુખી થયા છીએ. રહેવા માટે નવું ઘર બનાવી શક્યા છીએ. અમારી આ નાનકડી ભેટ સ્વીકારીને અમે ધન્ય બનાવો. ઓ ખાણિયાઓ, આજનો પ્રસંગ અદ્ભુત છે. પુત્ર જન્મની ખુશાલી પ્રસંગે ખાણ માટે દરેકને જમીન ભેટ આપવામાં આવે છે અને તમારા બાળકોની જવાબદારી આજથી રાજ્યની રહેશે. વાહ મહારાજાધિરાજ. અને હવે આ બધા જ ખેડૂતો, માળી, ખાણિયા, ગોવાળિયા ઊભા થઈ 2 મિનિટ નૃત્ય કરે છે. ગજીયો મુજો જોર જલાણો, ગજીયો મુજો જોર જલાણો, જલા રે વેજુરિયા. ભણ ગજીયો કી રાયા, ભણ ગજીયો કી રાયા. ગજીયો મુજો જોર જલાણો, ગજીયો મુજો જોર જલાણો, જલા રે વેજુરિયા. ભણ ગજીયો કી રાયા, ભણ ગજીયો કી રાયા. શાંતિનાથ, કોટડામાં શાંતિનાથ, જય 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 શ્રી શાંતિનાથ. नेतो जा पाप करतो तो केम yak बचाओ ની અંદર પરમાજામી દેવો
આ નરકના જીવોને એમના કર્મ પ્રમાણે જે ફળ આપી રહ્યા છે, આ બાજુ જેઠ વદ તેરસના હસ્તિનાપુર નગરીમાં શાંતિનાથ ભગવાનનો જન્મ થયો છે. અને આ જન્મના પ્રભાવે નરકના જીવોને ક્ષણવાર માટે શાતા થઈ છે. શાંતિ. નરકના જીવો નવકારનું સ્મરણ કરી સાંભળી રહ્યા છે. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોય સફ સાહુણમેસો પંચનમુકારો સફ પાવપણાશલો મંગલાણમ ચ સભ્ય શિમ પડવમ હોય મંગલમ. નરકના જીવો પણ ક્ષણવાર માટે જીવો આનંદિત થઈ અને નાચે છે. હલો અરે પરમાસ્વામી પણ સાથે નાચી રહ્યા છે. તાળી પાડો. પોતાના લાડલા પાટવી કુંવરનું નામ શું પાડવું? અચીરા માતા મહારાજાને વિનંતી કરે છે અને વિશ્વસેન મહારાજાધિરાજ એમણે પોતાના બેનને આમંત્રણ આપ્યું છે અને બેન અને બનેવી પોતાના વિશાળ પરિવાર સાથે મોટું ફૈયારું લઈ અને નામસ્થાપન કરવાનું હોવાથી હસ્તિનાપુર ને પાદરે આવી પહોંચ્યા છે. પ્રભુના ફૈબા પ્રભુના ફૈબા પ્રભુના ફૈબા પ્રભુના ફૈબા ડોલ નગારા વાજા વાગે છે અહીં સુરીલી શરણાઈ આજ વાગે છે અહીં ઓ વાગે છે અહીં આવ્યા ફૈબા પ્રભુના ફૈબા
તો મહારાજા ધીરાજ વિશ્વસેન મહારાજા મહેતાજીનું સન્માન કરશે. અને અચ્યુતેન્દ્ર અને ઈશાનેન્દ્ર તમે પણ તૈયાર રહેજો. મહારાજા ધીરાજ તમારું પણ સન્માન કરશે. અચ્યુતેન્દ્ર અને ઈશાનેન્દ્ર આપણા માવજીભાઈ ધનજી સામત પરિવાર, જેમણે મેં 6 તારીખે કહ્યું હતું કે અજૈન લોકો સૌથી પહેલું નામ કોનું લખે, કયા દેવનું નામ લખે? તો કે ગમ ગણપતાય નમઃ. અને અમે અહીંયા ઘ લખ્યો પણ ગોરબાઈનો લખ્યો. અને ગોરબાઈના નામથી શરૂઆત કરી. માવજીભાઈની કલમ ચાલી 3.5 કરોડ પર જઈને અટકી. માવજીભાઈ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. એ મનને મેં તાજી કરી કામે લગાડજો, જિંદગીના ચોપડાનો સરવાળો માનજો. આ જિંદગીના ચોપડાનો સરવાળો માનજો. સરવાળો માંડજો, જિંદગીના ચોપડાનો સરવાળો માનજો. હવે ઈશાનેન્દ્ર આવી ગયા. અચ્યુતેન્દ્ર છે અહીંયા હાજર? આવો, અચ્યુતેન્દ્ર આવી રહ્યા છે. અચ્યુતેન્દ્રનું સન્માન માતા પિતા પરિવાર કરશે. માતા પિતાના પરિવારની તૈયારી જુઓ. એક એક પાત્રને એ ભૂલ્યા નથી. 14 સુપના, 56 દિક્કુમારિકાઓ, મંત્રી, નગરશેઠ, સેનાપતિ, છડીદાર ચડાવો લીધો. આજે જ બહુમાન શરૂ થઈ ગયા. જુઓ આ ભગવાનની ભક્તિનો પ્રભાવ. અને હવે ફૈબા ને ફુવા એ બંનેની એવી એક ઈચ્છા છે કે આવો લાવો અમારા જીવનમાં મળ્યો, અમને આચાર્ય ભગવંતના આશીર્વાદ જોઈએ છે. તો ફૈબા ક્યાં ગયા? ફૈબા ખુરશી પકડી લીધી. ફૈબા વાહ, હું અહીંયા જોઉં છું ને ખુરશી પર હાલ્યો. 2 જણા હાલો, આચાર્ય ભગવંતના આશીર્વાદ લેવા જાઓ. ફુવા મને 5-7 વાર કહ્યું કે આશા કે સાહેબ જો ગુરુ પૂજન કેર મળતો, મેં કીધું અહીં તમે ફૈયારું લાવો ત્યારે તમને કરાવી દઉં. પ્રજંગભાઈ આપી જાઓ. આ મહત્વનો દિવસ આવી પહોંચ્યો અને આજે કોટડા વાસીઓને એમણે પગલા કરાવ્યા અને વાંચતે ગાજતે આ ફૈયારું લઈ આવ્યા. હા, जिन शासन ना सिर ताज रे, गुणोदय सागर सूरी महाराज रे, सुनो तपस्वी रत्न सम्राट रे, अपने आपो शुभ आशीर्वाद रे. સપનાને આપી દો ગૌલી. આ ગૌલી સપનાની મહેનત છે. પરીક્ષાનું બી ટેન્શન હોવા છતાં પણ આ છોકરીએ આ સરસ મજાની ચાંદીની ગૌલી કે મારા કોટડા શાંતિનાથ ભગવાનના દેરાસરમાં આ ગૌલી મારે આપવાની છે. આટલી બધી પરીક્ષાની મહેનત હોવા છતાં પણ આ માતા પિતાની લાડલી સપના એણે આ સરસ મજાની ગૌલી તૈયાર કરી અને પોતાની ભાવ પ્રમાણે એ આજે અર્પણ કરવા માંગે છે. તો દીવડા પ્રગટાવો આજ, સાથિયા પુરાવો તારે. દીવડા પ્રગટાવો આજ, સપના મેને ગૌરી બનાવી, કોટડા સંગને આપી આજે. જય બોલો પ્રભુ શાંતિનાથની, જય જય બોલો. ફૈબા અને ફુવા એનું માતા પિતા સ્વાગત કરી રહ્યા છે. ફૈબા ને ફુવા રાજ દરબારમાં આવી પહોંચ્યા છે. માઇક ચાલુ કરો. બહેન શ્રી પધારો પધારો. આપનું ઉમળકાભેર સ્વાગત છે. પોતાને જ્યારે માવિત્રને ઘરે જાય ત્યારે એને કેવો આનંદ હોય, એનો હરખ માતોનો હોય. અને એમાં તો આજે ભાઈના ઘરનું તેડું આવ્યું છે. નામસ્થાપનનું હોવાથી એક માંગલિક અવસર છે. ફૈબા તો ફૂલ્યા સમાતા નથી. ફૈબા શું જવાબ આપે છે? પૂજ્ય ભાઈશ્રી અને ભાભીશ્રી, આપને વંદન હોજો. દર વર્ષે આપને ત્યાં આવવાનો પ્રસંગ ઊભો થતો હોય છે.
પણ આજનો તો અવસર જ કંઈક નોખો જ છે. આજે તો હસ્તિનાપુર નગરીમાં પધારતા વાતાવરણની રોનક જ કંઈક અલગ છે. મલકાટ મનડું મોઈ લે છે. ખરેખર આવા મહાપુણ્યશાળી ભાગ્યશાળી રાજકુંવરનો જન્મ થયો અને આ થયું. ભાઈશ્રી ભાભીશ્રી પુત્ર જન્મની વધાઈ આપતા હું ખૂબ જ હર્ષ અને અચીરા માતા નણંદબાને શું કહે છે? વાલા નણંદબા, માટે તો આપણે તેડાવા છે. ફઈબાનો આચાર છે ભત્રીજાનું નામ પાડવાનું. હા ભાભીશ્રી, આજે તો મારા લાડલા ભત્રીજાના નામ પાડવાની મારી ઈચ્છા પરિપૂર્ણ થઈ રહી છે. મને પ્રાપ્ત થયું છે. વાલા નણંદબા, ખૂબ જ સુંદર નામ પાડજો. હા, બધા જોતા જ રહી જાય. વાહ 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 વાહ, અચીરા માતા હવે ખોલ્યા છે. જો કેવા વાતનો લેકો છે અને આજે કેવો એમનો ઉમંગ છે. પોતાના લાડકડા પાટવી કુંવરનું નામ સ્થાપન કરવાનું હોવાથી કેવા પ્રેમથી નણંદબાને સમજાવી રહ્યા છે. પૂજ્ય ભાઈશ્રી ભાભીશ્રી, નામ પાડવાનું મારું કામ છે. એ પવિત્ર નામ મારા મુખેથી પ્રગટ એ વિચારીને જ મારું રોમ રોમ નાચી ઉઠે. એ પવિત્ર ક્ષણ હું ક્યારે પણ નહીં ભૂલું. મોટા ભાઈ, નામ સ્થાપના કરવી હોય રાજગુરુને તેડાવવાની વ્યવસ્થા કરો. હમણાં જ રાજ દરબારમાં પંડિતજીને તેડી લાવવાનું બંદોબસ્ત કરું છું. મહામંત્રીશ્વરજી. જી મહારાજ. જુઓ, બેનબા પધાર્યા છે. નામ સ્થાપન કરવાનો પ્રસંગ છે. ખૂબ જ રૂઢ રીતે ઉજવાનો છે. તેની આપ સંપૂર્ણ તૈયારી કરો અને રાજ જ્યોતિષ પંડિતજીને રાજ દરબારમાં બહુમાનપૂર્વક તેડાવવાનું બંદોબસ્ત કરો. આપની આજ્ઞાનો સ્તરે અમલ કરું છું. છડીદારજી. જી મહારાજ. સ્વરે જાઓ, પંડિતોને લઈ જાઓ. જેવી આપની આજ્ઞા. છડીદારજી આપ જાઓ સાથે. ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફુવા લાવ્યા ફૈયારું, ફુવા લાવ્યા ફૈયારું, ફુવા લાવ્યા ફૈયારું, ફુવા લાવ્યા ફૈયારું, એ ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું. ભત્રીજા માટે સોનાનો ચેન લાવ્યા. સોના કેરો ચેન લાવ્યા, સોના કેરો હાર લાવ્યા, સોના કેરો હાર લાવ્યા, સોના કેરો હાર લાવ્યા, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું. ફઈબાના પરિવારનો બીજો ચેન આવ્યો છે. ફઈબાના પરિવારથી આ ત્રીજો સોનાનો છે. સોના કેરો હાર લાવ્યા, સોના કેરો હાર લાવ્યા, સોના કેરો હાર લાવ્યા, સોના કેરો લાવ્યા, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું. દેરાસરજીમાં સ્નાત્રના ચાંદીના બધા ઉપકરણો લાવ્યા. ચાંદીના એ પૂજાના ઉપકરણો લાવ્યા, પૂજાના ઉપકરણો લાવ્યા, પૂજાના ઉપકરણો લાવ્યા, પૂજાના ઉપકરણો લાવ્યા, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું. ફઈબા ચાંદીનો કંડોરો લાવ્યા, ચાંદીનો કંદોરો લાવ્યા, ચાંદીનો કંદોરો લાવ્યા, સોના કેરો હાર લાવ્યા, સોના કેરો હાર લાવ્યા, ફઈબા લાવ્યા
ફઈબા ચાંદીનો ચાંદીનો એક ઘૂઘરો લાવ્યા, ચાંદીનો એક ઘૂઘરો લાવ્યા, અરે ચાંદીનો કંદોરો લાવ્યા, ચાંદીનો કંદોરો લાવ્યા, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું, ફઈબા લાવ્યા ફૈયારું. ओ विद्या के सागर पंडित आप सितारे, कीर्ति के चमके जग में लगते हैं प्यारे। काट है निराला पहने रेशमी दुशाला, काट है निराला और पहने रेशमी दुशाला। आते हैं जोशी जी दरबार में, नाम है निराला और जिनका काम है निराला। પધારો પધારો પંડિતશ્રી પધારો. રાજસભામાં આપનું સ્વાગત કરું છું. આપને આસન ગ્રહણ કરવાની વિનંતી કરું છું. ફઈબા સ્વાગત કરે છે અને અહીંયા મહારાજા ધીરાજના રાજ દરબારમાં ગુણવાન વિદ્વાન વડીલ એનું સન્માન યોગ્ય થવું જોઈએ. એટલે મંત્રીશ્વરજી રાજ્યસભાના કાયદા અનુસાર પંડિત વરેશ્રીનું મહારાજા ધીરાજ વતીથી સન્માન કરશે. બધા જય નમ જયતી શાસનમ, જય નમ જયતી શાસનમ. પંડિત વરેશ્રી આશીર્વચન આપી રહ્યા છે. તિલક કરો અહીંયા નાના પંડિતનું. હા, એનું નામ છે હસ્તપાલ શંકર. એ આપણે સમજ ન પડે આ શંકરોમાં. માલ લેતો હતો. પૂર્ણ નરેશ ભરત ક્ષેત્ર શણગાર ક્ષત્રિય ચુંડામણી પ્રજા વાત્સલ્ય દયાના બંધાર વાત્સલ્ય વિરીત એવા શ્રી વિશ્વસેન મહારાજા ઘણો જીવો ઘણો આશીર્વાદ આપું છું. પંડિત શિરોમણી સાધવે આજે અમારા લાડલા રાજકુમારનું નામ સ્થાપન કરવાનું હોવાથી આપને આમંત્રણ આપીને તેડાવ્યા છે. આજનો પ્રસંગ અદ્ભુત છે. વળી અમારા બેન બનેવી પોતાના વિશાળ પરિવાર સાથે આવી પહોંચ્યા છે. વાલા બેન, આપને જે પૂછવું હોય તે પૂછો. પંડિત વર્ય આપના ચરણોમાં વંદન કરું છું. આયુષ્યવાન ભવ. મારા માનવ ભાવની ધન્યતમ પળ છે. ત્રણ લોકનો નાથ, કોને તારનાર એવો ભત્રીજો મારો લાડકો, એનો એ મારો ભત્રીજો થશે એ પરમ સૌભાગ્ય મારું છે. આપ એની જન્મ કુંડલી બનાવી એ પવિત્ર નામ મને આપો, જેથી હું નામ સ્થાપના કરી શકું. હા, મારા ભત્રીજાનો જન્મ વૈશાખ વદ 13ના થયો છે. શ્રી જીવદયા પ્રતિપાલક રાજ રાજેશ્વરી શ્રી વિશ્વસેન મહારાજા, માતા શિરોમણી
જગત માતા રત્ન કૃક્ષી શ્રી અચિરા માતા આપની જય હો વિજય હો. કુળ ગોત્ર વંશનો રોશન કરનારા દિવાકર જેવા પ્રકાશ એવા નાનકડા રાજકુમારના ચરણમાં મારું વંદન. પૂજ્ય ફોઈબા, આપની જેમ હું પણ બળભાગી બન્યો છું. પરમ તારક મહાતેજસ્વી સુરવીર એવા રાજકુમારી જન્મકુંડલી ખંતરી અને ખૂબ હોંશથી અને ધ્યાનપૂર્વક બનાવીશ. અને મારા આ જીવનનો ધન્ય પ્રસંગ છે, અતિ ઉત્તમ પ્રસંગ છે અને એમાંથી મને ઘણી બધી પ્રેરણા મળશે. ઉત્તમ, વાહ વાહ. આટલી જેફ વય અત્યાર સુધી બનાવેલી આ કુંડલીઓમાં મહારાજા સર્વ ઉત્તમ કુંડલી છે. અદ્ભુત. મારો પુત્ર ધર્મચક્રી ભરણી નક્ષત્રમાં વૈશાખ વદ 13 ના દિવસે જન્મેલ છે. તેની મેષ રાશિ આવે છે, મૃગ લાંસન આવે છે. અને ફૈબા સાંભળો છો? સાંભળું છું. 6 ઉપર નામ પાડજો. ફઈબાને રાજ જ્યોતિ છે, 6 ઉપરથી નામ પાડવાનું કહ્યું. ફઈબા વિચારી રહ્યા છે કે નામ શું પાડું. નાલો વજા કોણ ચાહતાઈ शिवजी वजा शिवजी तो गणे ही कोटड़े में और वजा सामजी वजा ना ना સામજી ઘણે तो करो वजा એની કે પૂછો ને કે ગામ વારે કે શમતાનું કરો ના વજા છે. ये काम तो मुझो जाए आम ज विचार इंडिया ने ના પણ ઓપિનિયન તો કનો. ना ना ओपिनियन गना केजो ना ना मुके लगे तो भाई श्री भाभी श्री મને બહુ જ સુંદર નામ મળ્યું છે. મને લાગે છે કે આપણે આપણા લાડલા રાજકુમારનું નામ શાંતિકુમાર પાડીએ તો. વાલા નણંદબા, તમને એટલા માટે એટલા આપીને અભિનંદન આપું એટલા ઓછા છે. તો પછી સાંભળો સાંભળો નગરજનો સાંભળો. હવે ફઈબા જે જાહેરાત કરે છે એને ખૂબ અંતરના ઉમકડાથી વધાવજો. સાંભળો બધા મનથી ધ્યાનથી ખૂબ જ અંદરના અવાજથી સાંભળજો. આજથી હું મારા લાડલા ભત્રીજાનું નામ શાંતિકુમાર જાહેર કરું છું. આ બધાને કુંડળી બતાવી રહ્યા છે. ફુવા બધાને દર્શન કરાવે છે, ધ્યાનથી દર્શન કરજો. હા, અને ફઈબા હવે તમારા પરિવારના 4 બહેનોને બોલાવો અને વિધિપૂર્વક હવે આપણે શાંતિકુમારનું નામ પાડીશું. ઓડી જોડી પીપળ પાન, ઓડી જોડી પીપળ પાન, ઓડી જોડી પીપળ પાન, ઓડી જોડી પીપળ પાન. પાડી પાડ્યું શાંતિકુમાર
શાંતિ કુમારના બેન, તમે શાંતિકુમારનું નામ પાડીને ધન્ય બન્યા છો અને સારા જગતને પણ ધન્ય બનાવ્યું છે. આજના આ પ્રસંગની મંગલ ભેટ સ્વીકારી અમને ધન્ય બનાવો. અને મહારાજા ધીરાજ ફૈવાને પહેરામણી કરી રહ્યા છે. કોણ? વાહ, સોનાનો હાર વિશ્વસેન મહારાજા ધીરાજ ફૈવાને પહેરાવી રહ્યા છે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, એ બાઈની બેની લાડલી ને બૈલો ઝુલાવે લાડકી, એ બાઈની બેની લાડલી ને બૈલો ઝુલાવે લાડકી. લીંબુડીની આજ નાડ ઝુલાવે લીંબુડી છોરા, લીંબુડીની આજ નાડ ઝુલાવે લીંબુડી છોરા થાય. ઈચકો નાનો આજ બેનીનો લેંબુડી લેંબડી હેઠે તેની બાઈ કરી છે, લેંબુડી લેંબડી હેઠે તેની બાઈ કરી છે. ભાઈ માટે વાહ, કેટલી સરસ તૈયારી કરી છે ફહીબાએ. અને ફુવા, તમે આજે ધન્ય બન્યા છો. શાંતિકુમારનું નામ પાડી વાહ. એ મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો છે. મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો છે. એના ગોરા મુખડા આગળ ચંદ્રમાં પણ કાળો છે. એના ગોરા મુખડા આગળ ચંદ્રમાં પણ કાળા છે. ફહીબા આશીર્વચન આપી રહ્યા છે. પૂજ્ય ભાઈશ્રી, ભાભીશ્રી, ખૂબ જ અવિસ્મરણીય પાવનકારી પુનિત પ્રસંગ આજે નિહાળ્યો. અનેકોને તારનાર, ભાવ પાર કરાવી સિદ્ધાચલ વાસી બનાવનાર એવા લાડલા ભત્રીજાનું નામ પાડવાનો સુવર્ણ અવસર મને પ્રાપ્ત થયો. જેના દર્શન વંદન કરવા લોકો ઝંખી રહ્યા છે, જેનું નામ સ્મરણ માત્રથી દુઃખ મુક્ત બનશે એવા લાડલા ભત્રીજાનું નામ પાડવાનું પરમ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અને એની હું ભૂરી ભૂરી અનુમોદના કરું છું. ફહીબા પોતાના હૃદયના ભાવો હવે ભત્રીજા સમક્ષ વ્યક્ત કરશે અને પોતાના વાલા ભત્રીજાને કહેશે, તારા આ પામર ફહીબા ફુવાને તું ક્યારે ભૂલતો નહીં. પોતાના હૃદયના ભાવો ફહીબા શાંતિકુમાર પાસે વ્યક્ત કરી રહ્યા છે. હે મારા વાલા ભત્રીજા, તારા પામર ફુવા ફુઈને ભૂલતો નહીં. આ સંસાર સાગરમાંથી બહાર કાઢજે. આ સંસાર સાગરમાંથી અમને બહાર કાઢજે અને જીન શાસનનો શણગાર એવા અણગાર અમે મુક્તિપુરીના સંત બનીએ એવા આશીર્વાદ આપજે. હે હસ્તિનાપુર નરેશ વિશ્વસેન મહારાજા, એ સતુ શિરોમણી અજીરા માતાશ્રી, દરબારના સર્વરત્નો, વહાલા નગરજનો, નાનકડા રાજકુમારના નામ સ્થાપનાના પાવન પવિત્ર સુવર્ણ અવસરની આપ સર્વને ખૂબ વધાઈ હો. ત્રિભુવન પતિના ફુવા બનવાનું પરમ સૌભાગ્ય મળ્યું તે બદલ હું ધન્યતા અનુભવું છું. આ ફૈયારાના પ્રતાપે અનાધિકાળી નામરૂપની માયાજાળમાંથી મુક્ત થઈએ એવી શક્તિ આપજે. અમારા સ્વરૂપમાં ઠરીએ, આત્મકલ્યાણ કરીએ એવી ઈચ્છા પરિપૂર્ણ કરજે. બોલો બોલો શાંતિકુમાર કી જય હો, શાંતિકુમાર કી જય હો. પંડિત શ્રી
રાજ જ્યોતિષી આજના આ મંગલ પ્રસંગે આપ અમારા આમંત્રણને માન આપી ને પધાર્યા તે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપે પવિત્ર જન્મકુંડળી બનાવી આપી અમને કૃતાર્થ કર્યા છે. આજના પ્રસંગનું સ્નેહભરું સંભાળણું અમે આપીએ છીએ તેનો આપ સ્વીકાર કરી અમને યત્કિંચિત આપના ઋણમાંથી મુક્ત થવાનો અવસર આપો. મહામંત્રીશ્વરજી, પંડિતશ્રીનું મંગલ ભેટ આપવાનો બંદોબસ્ત કરો. આજ્ઞા. સાહેબ ઓલા શ્લોક બોલી લો. निर्मूले विशुचि शुचौ जिनमये दिव्यैक देवांगना नित्यैराभरणैरलङ्कृतमः देहे देवाससि. ओम राम ह्रीं परमारते वस्त्राभरणेन चर्चयामिति સ્વાહા. અને પંડિત વર્યશ્રીને અને સાહેબ નૈવેદ્યના થાળનો એક શ્લોક છે. સજ્જય પ્રાજ્ય યુક્તૈ પરિમલ બહુલૈ મોદકૈ મિશ્રીખંડૈ ખાદ્યાજૈ લપ્પન શ્રી દૂતવર પુતુલા ઉપસારૈરુડારૈ સંજય વિનાયિતાંતમ ચરુભિરભિનવૈ કર્મવલ્લી કુઠારાન જાગ્રે નિર્માય ધૂર્યાન સુર નર મહિતાન ચર્ચયે દર વર્ગાન. પરમારતે નૈવેદ્યેન ચર્ચયામિતિ સ્વાહા. થાળ અર્પણ કરી દો. ચલો પંડિતજી, વાહ. આજે પંડિત સાથે એમના પૌત્રો આવ્યો છે અને લાડુ બહુ ભાવે એટલે મહારાજા ધીરાજ લાડુ આપી રહ્યા છે. બાબુ લાડુ કયા છે? આ સામે છે. મારું બેટું પૂછે છે. બેટા લાડુ અહીંયા આવી ગયા. હાથ લાંબો કર. એ જરા થાવરી ઉતાવળા ગોર બાપા. એ જરા થાવરી ઉતાવળા ગોર બાપા. એ જરા થાવરી ઉતાવળા ગોર બાપા. એ જોજો ફૂટી જશે લાડવા ગોર બાપા. જોજો ફૂટી જશે લાડવા ગોર બાપા. એ જરા થાવરી ઉતાવળા ગોર બાપા. અને પંડિત વર્યશ્રીને પુષ્કળ ધન આપી અને એક ગામ એમને ભેટ આપવામાં આવે છે. બોલો જીન શાસન દેવ કી જય. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુझ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એમના હારથી તેઓનું આપણે સન્માનિત કરશું. બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ શાસનમ. મહારાજા ધીરાજ હવે એમના રાજકુમાર મોટા થતા ચાલ્યા અને હવે એને પાઠશાળાએ ભણવા માટે લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. અહીંયા પાઠશાળામાં પ્રભુજીને લઈ અને માતા પિતા જઈ રહ્યા છે. મારા 2 મિનિટ. મારા નાના નાના બાળ ચાલે ઠુમક ઠુમક ચાલ ચાલે ઠુમક ઠુમક ચાલ. પાઠશાળાએ પધારે પૂરા પ્રેમથી. પાઠશાળાએ પધારે રૂડા પ્રેમથી. મારા નાના નાના બાળ ચાલે ઠુમક ઠુમક ચાલે ચાલે ઠુમક ઠુમક ચાલ. પૂરા પ્રેમથી. શાળાના શિક્ષક ઉપર બેસે બહુ મોટો અભિનય થાય અને એના કારણે ઇન્દ્ર મહારાજાનું આસન ડોલાયમાન થઈ રહ્યું છે.
ઇન્દ્ર મહારાજાએ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને અવધિ જ્ઞાનમાં એમને હસ્તિનાપુરના નરેશ વિશ્વસેન મહારાજા પોતાના ત્રણેય જ્ઞાન સહિત જન્મેલા બાળકને લઈ પાઠશાળા તરફ જઈ રહ્યા છે અને આ અસાધના નિવારવા એ શું જુએ છે? વાહ 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 મહારાજા, તારી કમાલ છે ને. અનાદિકાળથી સંસારી જીવોને 84 લાખ જીવાયોનીમાં મતિ મૂંઝવીને તું ભટકાવી રહ્યો છે. ત્રણ જ્ઞાન સહિત જેઓ જન્મ્યા છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન થી યુક્ત છે, છતાં પણ કુમારને માતા પિતા પાઠશાળાએ ભણવા લઈ જઈ રહ્યા છે. કુમાર તો સર્વશાસ્ત્રોના વિદ્યાઓના પારગામી છે, જ્યારે પહેલા પાઠશાળાના શિક્ષક તો પોતે જ પોતાના પ્રશ્નોમાં મૂંઝાયેલા છે. શિક્ષક જો ઊંચે બેસશે તો અવિનય થશે, મારે એ અવિનય રોકવો જ જોઈએ. અને ઇન્દ્ર મહારાજા પોતાના દેવલોકમાંથી નીચે ઉતરે છે અને હવે બ્રાહ્મણનું રૂપ લઈ એ પાઠશાળાએ પધારશે. જય જિનેન્દ્ર. આવી ગયા શિક્ષક, આ રહ્યા જો. બેસી જાઓ બધા. ઓળખ્યો છો તમે આ શિક્ષક કોણ છે? 2 દિવસ પહેલા અમેરિકા હતી, ગઈકાલે સવારના મુંબઈ હતી, બપોરના કચ્છ આવી અને અત્યારે પાઠશાળાના શિક્ષક તરીકે આટલું બધું ભણી લીધું. બોલો, અમેરિકામાં જઈને સીધી મોટી ડિગ્રી મળી ગઈ ભગવાનને ભણાવવાની. કેમ બાળકો, તમે બધા આવી ગયા ને? ચાલો તમારી હાજરી લઉં. કૈવન. જી સાહેબ. મેઘ. જી સાહેબ. કર્ણિક. જી સાહેબ. સુનિલ. જી સાહેબ. કાંતિ. જી સાહેબ. ઇન્દિરા. નવકાર મંત્રનો પાઠ કરીએ. પણ હા, આજે દીપેશ તો આવ્યો નથી ને? ના સાહેબ. ભલે ભલે, ચાલો આપણે નવકાર મંત્ર કરીએ. કોને આવે છે નવકાર? હા, ચલો બધો સાથે જ બોલીશું. સાથે બોલો. નહીં, આની પહેલા લઈએ. એને આવડે છે કે નહીં? હા, જુઓ જુઓ, આવડશે એને તો. નમો રિયંતાનામ, નમો સિદ્ધાનામ, નમો આર્યાનામ, નમો અજાયાનામ, નમો લોવે સવસાવનામ, એસો પંચ નમોકારો સવ પાપણાસડો મંગલાલંચ સવેસિંગ પડમંગ હોય મંગલમ. ઘણું સરસ, બહુ સરસ, બહુ સરસ. ચાલો બાળકો, કાલનો પાઠ મેઘ જેમ બોલાવે તેમ સૌ પાછળ બોલજો. હા તમે. ચાલો મેઘ, કાલનો પાઠ પાછો બોલજો. એકડે એક, એકડે એક, રાખો એવી ટેક, બગડે બેય, ગદા જન્મની ધય, સાતડે સાત, સાતડે સાત, બાપને મારો લાત, બાપને મારો લાત, આઠડે આઠ, ઘણો ધર્મનો પાઠ. પરમંગોઈ મંગલમ, પરમંગોઈ મંગલમ, મંગલાંચ સવસિંગ સવ પાવ પાસો, એસે પંચન મકારો સવ પાવ પણાસો મંગલાન. કાલે પાકું કરી આવજો, ભલા ઇનામ આપીશું. આટલું તો બોલ્યો, ઊંધો આપણને એ નથી આવડતું. આપણે કામ ઊંધા કરીએ પણ ઊંધો નવકાર ગણતા ના આવડે. બોલો પંડિતજી, આગળ ચલાવો. ચાલો બાળકો, હવે કોણ જવાબ આપે છે? જો હું આપણા કોટલા રોહાના જિનાલયના
મૂળ નાયક ભગવાનનું નામ શું છે? કોને આવડે છે? એક મિનિટ. હા બોલ. ઊભો થા, ઊભો થા, ઊભો થા. શાંતિનાથ. બહુ સરસ. વાહ, ઘણું સરસ, ઘણું સરસ. વાલા બાળકો, આજે આપણા માટે ખૂબ મહત્વનો દિવસ છે. આજે આપણી આ પાઠશાળા પાવન બનશે. આપણા મહારાજા રાજાધિરાજ શ્રી વિશ્વસેન મહારાજા અને અચિરા માતા આજે આ પાઠશાળામાં પધારવાના છે. બ્રાહ્મણનું રૂપ લઈ ઇન્દ્ર મહારાજા આવી પહોંચ્યા છે અને આ શિક્ષક કંઈક પણ અભિનય ન કરે, આચ્છાદના ન કરે, એટલે એને જાગૃત કરવા આવ્યા છે. પૂજ્ય આદરણીય શિક્ષક વર્ય, આપને વંદન. આપને અંતરાય કર્યો તે બદલ ક્ષમા ચાહું છું. આપ જેને ભણાવવાના છો તે હસ્તિનાપુર નરેશના પુત્ર રત્ન અને અચિરા માતાના લાડીલા નંદ શ્રી શાંતિકુમાર એ કોઈ સામાન્ય બાળક નથી. ત્રણેય લોકના નાથ છે. ત્રણ જ્ઞાનથી યુક્ત તેઓ જન્મ્યા છે. તમારાથી કોઈ અવિનય ન થાય એ માટે હું આવ્યો છું. આપની ઓળખ આપશો વિપ્રવર? હું દેવલોકનો અધિપતિ સૌ ધર્મ ઇન્દ્ર છું. દેવલોકથી આવી બ્રાહ્મણનું રૂપ લઈને કુમારનો અવિનય ન થાય માટે આપને સાવચેત કરવા આવ્યો છું. આપની હાજરીમાં જ હું પ્રશ્ન પૂછીશ, એના જવાબ સાંભળી આપ આશ્ચર્યમાં લીન થઈ જશો. જે પ્રશ્નો આપને સતાવે છે તેના જવાબ તેઓ કેવા આપશે તે આપ જોજો. એમ પાઠશાળાએ પધારે કોરા પ્રેમથી. મહારાજા, માતા, શિક્ષક વર્ય, પાઠશાળાના સૌ બાળકો, આજે તમે સૌ ધન્ય બન્યા છો. કુમાર જન્મથી જ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાનથી યુક્ત છે. ત્રણ જ્ઞાનના ધારક છે. પ્રચંડ જ્ઞાની હોવા છતાં જુઓ વિનય અને નમ્રતાના કેવા ભંડાર છે. એક પણ શબ્દ બોલતા નથી. વિદ્યાના ભંડાર છે. ઓ ઉપાધ્યાયજી, આપ એ તારકની ક્ષમા માંગી લો અને આપના જીવનને ધન્ય બનાવો. હે પરમ કૃપાળુ પરમાત્મા, પાવન ત્રિભુવનપતિ, ત્રણેય લોકના નાથ, આપ તો કરુણાના સાગર છો, દયાના ભંડાર છો. આપની હું ક્ષમા ચાહું છું. મારા દ્વારા કંઈ પણ અવિનય અપરાધ થયો હોય તે બદલ આપની હું ક્ષમા પ્રાર્થું છું. હું અવિનય અવિવેકી છું. આપના દર્શન પગલા થયા તે બદલ મારી જાતને હું ખૂબ ભાગ્યશાળી માનું છું. લેખ સાયા કર્ણમિતિ સ્વાહા. આંગી દેખી હે પ્રભુજી મારું ચિતડું બહુ હર થાય. આંગી દેખી હે
ઉપકાર કેમ વિસરીએ રે, ઉપકાર કેમ વિસરીએ રે, મોટું તીર્થ માં બાપ છે, મોટું તીર્થ માં બાપ છે. કોટડા રોહાના આંગણે आज एक सुंदर कार्यक्रम નું આયોજન થયું છે. माँ बाप ने भूलशो नहीं. कहीं लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं. कहीं लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं. आप सभी लोग इस कार्यक्रम को सुनने के लिए यहाँ पधारे, उसी को हम हमारी तकदीर कहते हैं, उसी को हम हमारी तकदीर कहते हैं. दोस्तों, आंसुओना पड़े प्रतिबिंब एवा हवे दर्पण क्या छे. आंसुओना पड़े प्रतिबिंब एवा हवे दर्पण क्या छे, अने कीधा विना बधु समजी जाय एवा हवे सकपण क्या छे. भूलो भले बीजू बधु माँ बाप ने भूलशो नहीं. भूलो भले बीजू बधु माँ बाप ने भूलशो नहीं. अगणित छे उपकार एना कदी विसरशो नहीं. દુનિકાર મા બાપના છે. આજની યુવા પેઢીને મા બાપ એવી રીતે નડે છે જેવી રીતે વન ડે મેચની વચ્ચે જાહેરાત આવે ને જોનારો એમ કહે જાહેરાત ક્યાં આવી. વન ડે મેચ જોનારને જેમ જાહેરાત નડે છે એમ આજના યુવક અને યુવતીઓને ઘરની માલિક વૃદ્ધ માં અને બાપ નડે છે. પણ એ લોકોને એ ખબર નથી કે જાહેરાત છે તો મેચ જોવા મળે છે, એમાં વૃદ્ધ મા બાપ છે તો આપણને દુનિયા જોવા મળી છે. આ વૃદ્ધ મા બાપ ન હોત તો આપણને ક્યાંય દુનિયા જોવા ન મળી હોત. ભૂત પાત્ર કોઈ હોય તો એ માં છે એટલું યાદ રાખજો. મુખથી ઉચરું માં મને મારું હાચપ નાનપણ સાંભળે, મોટપની મજા હવે મને કડવી લાગે કાગડા. માં જ હોઈ શકે. એક દીકરા એની માને પૂછ્યું, બોલ માં તે મારી માટે શું કર્યું? તે જેટલું મારા માટે કર્યું એટલું બધું તારી માટે કરી દેવા માટે તૈયાર છું. બોલ બોલ તે મારા માટે શું કર્યું છે? માએ કીધું, કેમ બેટા? મારે તારું ઋણમાંથી મુક્ત થવું છે, તારું ઋણ ચૂકવી દેવું છે. બોલ તે મારી માટે શું કર્યું છે? માએ કીધું, બેટા કરીને હિસાબ રાખે એને માં ન કહેવાય. દુનિયાની માલિક ઓર માં કોઈ દી હિસાબ નથી રાખતી એટલું યાદ રાખજો. હિસાબ તો બૈરું રાખે. 10,000 માને ઘર ચલાવવા આપો ને તો 8,000 માં ઘર ચાલે, ને બૈરાને 10,000 ઘર ચલાવવા દીધું હોય ને મારા ભાઈ તો એની માલિક ઓર 2,000 ઘટે. સાંભળજો. માએ કીધું, બેટા તારે મારા ઋણની માલિકોથી મુક્ત થવું છે? તો હા, મારું એક કામ કરશું. એક કામ કર. શું માં? એક 5 કિલોનો પાણો લઈ પેટ ઉપર બાંધ. પેટ ઉપર બાંધી 5 કિલોનો પાણો અને 9 મહિના દુનિયાની માલિકો ફર, એટલે તને ખબર પડશે કે દુનિયાની માલિકો માં કેટલું કષ્ટ સહન કરે છે પોતાના દીકરાને જન્મ દેવાને માટે. બેનો, તમારા માં કે બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કહે તો તમે હા પાડો ખરા? જોરથી બોલો. વેરી ગુડ. તમારા માં કે બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કહે તમે હા પાડો ખરા? તમારા સાસુ સસરાને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે ના પાડો ખરા? ભૂલ થઈ તો પણ કોઈ બેનો જવાબદાર નથી. એટલા માટે એટલું યાદ રાખજો કે દુનિયાની કોઈ પેલી પત્નીએ જ્યારે એના પતિને એમ કીધું હશે કે હાલો તમારા મા બાપને વૃદ્ધાશ્રમની માલિકો મૂકી આવીએ, ત્યારે એ પુરુષે ઉપાડી કીને એક ફડાકો મારી ઓલીના મોઢાનું ફર્નિચર બધું બહાર કાઢી નાખ્યું હોત ને તો દુનિયાના કોઈ વૃદ્ધાશ્રમ આજની તારીખે ન ખોલ્યા હોત. મારા ભાઈ, હકીકત છે એટલું યાદ રાખજો. બેઠેલી વહુઓને કહું છું કે તમારી સાસુ વૃદ્ધ થઈ ગઈ હોય, ચોવિયાર કરતી હોય તો મહેરબાની કરીને તમારી સાસુને 7 વાગ્યા પહેલા રસોઈ કરીને આપજો. કમથી કમી ચોવિયાર કરશે તો એનું પુણ્ય તમને મળશે એટલું યાદ રાખજો. કેટલી સાસુને ખાખરા ખાઈને ચોવિયાર કરવા પડે છે, વહુ રસોઈ કરતી નથી ઘરની માલિકો, એટલું યાદ રાખજો. વહુને પ્રાર્થના છે, સાંજે કદાચ તમારી સાસુ જમવાની ના પાડે ને
તો એ બહુ તમે દીકરી બની જાજો. જેમ તમારા દીકરાને કહો છો કે બેટા ખાઈ લે ખાઈ લે ખાઈ લે, પરાણે ખવડાવો છો, વાટકી ચાળી ચમચી થાળી લઈને પાછળ ફરો છો, એમ તમારી સાસુની પછવાડે વાટકી ચમચી થાળી લઈને પાછળ ફરજો અને એને કહેજો કે બા તમે નહીં ખાવ તો હું નહીં ખાઉં, તમારા દીકરાનો દીકરો નહીં ખાય. એટલું કહેશો તો તમારી સાસુ રડી પડશે ને એટલું જ કહેશે કે બહુ બેટા હવે અમારા પેટ તારા રોટલાથી નથી ભરાતા, હું રાહ જોઈને બેઠી હતી કે તું મને પ્રેમ કરીને જમાડ, મારા હાથ ઉપર માથા ઉપર હાથ મૂકીને મને જમાડ. હું તારી લાગણીની ભૂખી છું બેટા, તારા રૂપિયાની ભૂખી નથી. મારી બહુ આવી છે, મારી બહુ આવી છે. સાસુઓને કહું છું ટીકા કરવાનું છોડી દો, વહુને પ્યાર કરો. પાટલી જિંદગી તમારી એના હાથમાં છે એટલું યાદ રાખજો. પારકી તમને કોઈ કામમાં નથી આવવાની, બાજુવાળી તમારી વહુ તમને કામ આવશે એટલું યાદ રાખો. રૂ પકડી છે ને લટકા કરે છે ને મટકા કરે છે, આવું ના વિચારો. બિચારી ક્યાં લટકા મટકા કરવાની છે, 1 કે 2 વર્ષ કરવાની છે, પછી એને ઘરે નાનું છોકરું થઈ જાય ને તો એ લગર વગર ઘરની માલિકો આટા મારતી હશે. તો 2 વર્ષ દીકરી બનાવી લ્યો અને દીકરીની દ્રષ્ટિ તમારી વહુની માલિકો કેળવો અને એને પ્યાર કરો. એટલી મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે. ધન ખર્ચતા સગરું મળે, મા બાપ તો મળશે. એક ભાઈ મને આવીને કીધું અશ્વિનભાઈ હું મારી બારે વૃદ્ધાશ્રમની માલિકો મૂકી આવ્યો. મેં કહ્યું સારું કર્યું. મને કે કેમ ખીજાતા નથી? મેં કહ્યું એટલા માટે નથી ખીજાતો કારણ કે એમાં વાંક તારો નથી, તારી માનો છે. મને કે કેમ? મેં કહ્યું એટલા માટે કે તું જ્યારે નાનો હતો ત્યારે તારી માં જો તને અનાથ આશ્રમની માલિકો મૂકી આવી હોત ને તો આજે માને વૃદ્ધાશ્રમની માલિકો જવાનો વારો ના આવ્યો હોત. દીકરી માગજો. જેને ઘરે દીકરી નથી એને ઓછા પુણ્ય કર્યા છે એટલું યાદ રાખજો. દીકરાનો જન્મ થાય ને તમે પેડા વેચશો તો મોટો થઈને કદાચ તમને વારે વેચી નાખશે, પણ દીકરીનો જન્મ થશે ને પેડા વેચશો ને તો વારે વેચેલા મા બાપોને ભેગા કરવાનું કામ દીકરી જગતની કરે છે એટલું યાદ રાખજો દોસ્તો. કાંટો દીકરીના પગમાં લાગે પણ વેદના બાપના હૃદયને થાય એટલું યાદ રાખજો. એ દીકરી છે એટલું યાદ રાખજો. ખૂબ પ્યાર કરજો તમે તમારી દીકરીને, ખૂબ લાડ લડાવજો તમે તમારી દીકરીને. જેટલું દેવાય એટલું દેજો તમે તમારી દીકરીને. મારો એક સુઝાવ છે તમને બધાને, હે બાપાઓ દીકરીને મિલકતમાં ભાગ ના આપો તો કઈ નહીં, પણ તમારા પ્રેમની માલિકો પૂરેપૂરો ભાગ તમારી દીકરીને આપજો એટલી મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે. તમારી દીકરીને તમારી મિલકતની માલિકોથી કાંઈ નથી જોતું. અગર તમારી દીકરીને તમારી મિલકતની માલિકોથી કંઈક જોતું હોત ને તો તમારી દીકરી જ્યારે જાતી હોય ને ત્યારે લાજનો ઘૂમટો કાઢીને ન જાત. કોઈ દીકરીને પૂછ્યું કે બેટા લાજનો ઘૂમટો શું કામ પિયરની માલિકો કાઢ્યો છે? ત્યારે દીકરીએ જવાબ આપ્યો કે ઘરની કઈ વસ્તુ બાપુ મને ક્યાં છે એની મને ખબર છે. બાપુ ઘરની કઈ વસ્તુ ક્યાં રાખી છે એની મને ખબર છે, અને જતા જતા મારી નજર કોઈ ચીજમાં પડે અને મારો જીવ એની માલિકો રહી જાય તો પાછળથી વાહેથી મારા ભાઈઓ એને ભોગવી ન શકે. એટલે મિલકત ઉપર પડદો નાખીને હું હવે વહી જાઉં છું બાપુ, મારે તારી પાસેથી કાંઈ નથી જોતું. આ દીકરી છે. દીકરીઓ પાસે પગ ન દબાવાય, પણ હવે આજના છોકરાઓ નથી કરતા સેવા. તો દીકરીઓ રોજ સાંજે એના બાપને કહેતી પગ દુખે છે, એવું દાબી દઉં પપ્પા તમને મને દબાવવા દો ને. પપ્પા ના બેટા દીકરી પાસે ના કરાવાય. ના પપ્પા હું તમારી દીકરી નથી, હું તમારો દીકરો છું. દરેક દીકરીઓ એના બાપને એમ જ કહેતી હોય હું તમારો દીકરો નથી, તમારી દીકરી છું. ગંગાના નીર તો વધે ઘટે રે લો, ગંગાના નીર તો વધે ઘટે રે લો. અરે એક સરીખો પ્રેમનો પ્રવાહ જો, જનનીની જોડ જગે નહીં મળે રે લો. જનનીની જોડ જગે નહીં મળે રે લો. મોટો તો મેં દીકરો કીધો, લાવો ના જીવનનો લીધો. મોટો તો મેં દીકરો કીધો, લાવો ના જીવનનો લીધો. મોટો તો મેં દીકરો કીધો. વૃદ્ધાશ્રમની માલિકો
દીકરો માને મળવા ગયો છે. માં કઈ કામ છે? હા બેટા એક કામ છે. શું? મારા ઓરડાની માલિક મને એક પંખો નખાવી દે. માં તું મારી મસ્કરી કરસ? કેમ? પવન ગમતો નહોતો, એસી માં તું રહેતી નહોતી અને અત્યારે મને એમ કહે છે કે પંખો નખાવી દે. હાજી હાજી. હા મારી મસ્કરી ન કર બેટા, મસ્કરી નથી કરતો, મસ્કરી નથી કરતી બેટા. તારી નખાવી દે મને એક પંખો. શું કામ? માં તને હવા પસંદ નહોતી, એસી માં રહેતી નહોતી. તારા ઓરડાની માલિક પંખો નખાવાનું કારણ કે બેટા મારા ખોળાની માલિક તું જ્યારે રમતો ને લાઈટ વહી જતી ને બેટા ત્યારે તું તલવલી ઉઠતો હતો. માં મારા ઘરના એસી ને, ગાડીના એસી ને, ઓફિસના એસી ને, તારા વૃદ્ધાશ્રમના પંખાને શું લેવા દેવા છે? માએ જવાબ આપ્યો કે બેટા તું જ્યારે મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો ને ત્યારે તારો દીકરો જોતો તો બેટા કે દાદી ને પપ્પા વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે, ન કરે નારાયણ ને કદાચ કાલ સવારે તારો દીકરો તને અહીંયા જ જો મૂકી જાય આવીને અને આ ઓરડાની માલિકો જો તારે રહેવાનું થાય ને બેટા તો આજે તે પંખો નખાયો છે ને એ વખતે તને કામ આવશે. એટલા માટે કહું છું બેટા મારા ઓરડાની માલિકો તું મને એક પંખો નખાવી દે. આને માં કહેવાય. એટલે આજે પણ જાહેરમાં કહું છું કે બે વ્યક્તિનું ઋણ જિંદગી ભર નહીં ભૂલું. એક મારી માનું ઋણ નહીં ભૂલું અને બીજો જૈન સમાજનું ઋણ નહીં ભૂલું, કારણ એ મારી બીજી માં છે એટલું યાદ રાખજો. કોઈ વાર ગલતી થાય તો બાળકને માફ કરી દેજો. બાપની પણ કિંમત છે. માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં. માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં. સઘળું મળશે જગમાં માં બાપ મળશે નહીં. સઘળું મળશે જગમાં માં બાપ મળશે નહીં. સઘળું મળશે જગમાં માં બાપ મળશે નહીં. ટીકા કરતા નહીં. મહેરબાની કરીને પ્રાર્થના કરું છું બેડરૂમમાં ફૂકો મારતા નહીં, રોજ ફૂકણીયું ફૂકતા નહીં. રોજ સાંજે તમારા વરના કાનમાં તમારી માં આવી, તમારી માં આવી, તમારી માં જેવી છે એવી અમારી માં છે બોલતા રહેવો જ. કહી દેવાનું એ ભાઈઓ જાગો. કઈ રીતે આપણી માને ઘરમાંથી કાઢે સાંભળી લ્યો. સ્કીમ નંબર 252. આપણે જમવા બેઠા હોય ને પાસે બેઠા બેઠા મંડે રોવા, મારે તમને એક વાત કેવી બોલલે હું છે. ના ના તમને ટેન્શન થાય તો પછી હું કામ કે છે બોલતા હું કેવું. પુરુષ બિચારો જમવાનું મૂકી દી ને. આ પુરુષ બધા લાગણી વેળા એ લાગણીશીલ બનોમાં દુખી થાહો. બેડીનું મોઢું અવડું થઈ ગયું હોય ને તો મૂકો પડતી. બિસ્કિટની વાહે ગલુડી આટા મારે માટા મારો માં. હું થયું બકા તને? બકા તું કેમ બોલતી નથી? બકા બકો કરી નાખશે તમારો ટકો. ઘરની માલિકો નવી ગાડી આવે ને માં ભલે વિધવા હોય તો માં હાથે ચાંદલા કરાવજો, બકા હાથે ચાંદલા કરાવતા નહીં. જો બકા હાથે ચાંદલા કરાવે ને તો બેંકના કોઈ હપ્તા નહીં ભરાય, બેંક વાળા ગાડી પાછી ખેંચી જાય તમારી. એટલું યાદ રાખજો. માને પ્યાર કરો, બાપને પ્યાર કરો. બોલી રોવા માંડે તમારી માનો સ્વભાવ હવે મને ગમતો નથી. 10 વર્ષથી હું તમારી ભેગી જીવું છું, બીજી કોઈ હોત તો તમને ખબર પડત, પણ બીજી કોઈને તે ચાન્સ જ ન થાય. હવે તો નક્કી કરો આ ઘરની માલિકો હું નહીં કા તમારી. વેરી ગુડ. સાંભળો જોરથી સાંભળો જ બોલો. હું નહીં કા તમારી. એટલી નાની છોકરી તમે બોલો માં બેટા તમારે ક્યાં હજી આવી તમારે. આવું બૈરા બોલે તો પુરુષો તમે શું બોલશો? જોરથી બોલો. આજ જાતી હોય તો, અરે કાલ જાતી હોય તો, ફરીથી બોલો. કાલ જાતી હોય તો અને આજ જાતી હોય તો. વેરી ગુડ. કોઈની નહીં જાય ચિંતા કરો માં. 1 લાખે એક જણો ભાગશાળી હોય નહીં જાય. 1 લાખે અને વહી જાય તો ચિંતા કરો માં. લાખો રૂપિયા લઈને હાથમાં નીકળશો ને 16 વર્ષની કન્યા મળશે, પણ એટલું યાદ રાખજો લાખો રૂપિયા કરોડો રૂપિયા કોઈને આપશો ને તો એક માં નહીં મળે. એટલે જ કોઈ કીધું છે પત્ની તો પસંદગી से मिलती है और माँ तो किस्मत वालों को मिलती है. माँ किस्मत वालों को मिलती है.
વચ્ચે છે ઉપાડી લેજો. आज मारा देरा शर्मा मोतीड़े में वर्षा रे. આજ મારા તેરા સરમાં મોતી રે મહેવસ્યા રે. એ મુખડું देखी प्रभु તમારું હૈયા સવના હરખ્યા રે. મુખડું દેખી પ્રભુ તમારું હૈયા સૌના હરખ્યા રે. અરે આજ મારા દેરા શર્મા મોતીડે में वर्षा रे. આજ મારા તેરા સરમાં મોતી રે મહેવસ્યા રે. जगमग जगमग ज्योति जल के वर्षे अमिरस धार रे. जगमग जगमग ज्योति जल के वर्षे अमिरस धार रे. रूप अनुपम निरखी विकसे अंतर भाव हमारा रे. रूप अनुपम निरखी विकसे अंतर भाव हमारा रे. आज मारा देरा शर्मा ए आज मारा तेरा शर्मा मोतीड़े में वर्षा रे. આજ મારા તેરા સરમાં મોતી રે મહેવસ્યા રે. मुखड़ू देखी प्रभु तमारू भैया सवना हरख्या रे. મુખડું દેખી પ્રભુ તમારું હૈયા સૌના હરખ્યા રે. वीर प्रभुनी माया माती भक्ति केरा रंग जमाव्या. વીર પ્રભુની માયામાંથી ભક્તિ કેરા રંગ જમાવ્યા. ओ चरण कमलनी सेवा पामी भक्ते प्रभु गुण गाया रे. ચરણ કમળની